તો આજે શૂટિંગનો બીજો દિવસ છે અને બધા લોકો બહાર આવી ગયા છે. એ લોકો ડાયરેક્ટર ને એ લોકો છે ને એ કાલના કેટલું એમને સમજાવતા હતા, આજે અત્યારમાં સમજાય કે ના કરો તમે કે એક કેરેક્ટર. મેં કાલે કીધું હતું કે મને બહુ યાદ નથી, પણ અમારો રોલ એવો છે. અત્યારે 2024 માં શૂટિંગ કરી છે, પણ 2004 નો માહોલ આ ઘરમાં ઊભો કરી નાખ્યો છે. કટ નવો એક્સપિરિયન્સ અને ડાયરેક્ટર કહેતા હતા કે બહુ સારું કર્યું તમે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે શૂટિંગનો બીજો દિવસ છે અને બધા લોકો બહાર આવી ગયા છે, પણ અમારે ફ્રેશ થવામાં છે ને થોડીક વાર લાગી, તો બહાર ઊભા છે બધાય. પણ હવે ફ્રેશ થઈ ગયા છીએ અને ફાઇનલી હવે અમને માની ગયા છે એક રોલ કરવા માટે. એ લોકો ડાયરેક્ટર ને એ લોકો છે ને એ કાલના કેટલું એમને સમજાવતા હતા, આજે અત્યારમાં સમજાય કે ના કરો તમે કે એક કેરેક્ટર. તો માયના છે અને હાલો જો બધાએ શૂટિંગમાં છે ને બારે એમના જે કાંઈ શ્રીફળ વધેરવાનું બધું થઈ ગયું છે ને આવી ગયા છે. આવી ગયું છે બધું અને અમે તૈયાર છીએ. હવે એ લોકોને પછી જે ટાઈપનું પછી કપડાં કાંઈ મેકઅપ એ કરવાનું છે એ કરશે હમણાં. ચાલો હવે બધાને અંદર આવવા દે. ક્યારના રોક્યા હતા કેમ કે અહીંયા બધું થોડુંક સાફ સફાઈને એવું કરવાનું હતું, બાકી હતું. એટલે થોડીક વાર ઊભા રહ્યો બારે. અમને કીધું હતું 9, 9:30નો ટાઈમ અને એ લોકો 8 વાગ્યા પહેલાં જ આવી ગયા, એટલે થોડુંક લેટ થયું. તો આ તો અંદર બોલાવીને પછી તો આ બાજુ ક્યાંય અવાતું જ નથી. જો આ રીતનું ગોઠવું છે. કાલે બતાવ્યું હતું વિડીયોમાં, પણ ઘણાએ કાલે વિડીયો નહીં જોયો હોય, જાને એડ ખીચડી કોઈક યાદ કરે છે, તો એના માટે બતાવું છું કે આ લોકો 2004નું જે સમય હતો ને એ પ્રમાણેનું એમને ઘર જોઈતું હતું, એટલે એ પ્રમાણે બધું સેટ કર્યું છે. જો બધું જૂની વસ્તુ એ પ્રમાણેનો લુક આપ્યો છે. એક આ હોલ, પછી એક આ બેડરૂમનો યુઝ કરે છે, એટલે અહીંયા એક જ બેડ રાખ્યો છે. પછી સિલાઈ મશીન એ લોકોને જોઈતું હતું વિડીયોમાં, એટલે એ લીધું છે. અને કિચન એ લોકોને જેવું અનુકૂળ આવે ને એ પ્રમાણે સેટ કરી લીધું છે. અહીંયા બધું બધો સામાન આવી ગયો છે અને બારે આવી ગયા છે બધાય. ચા નાસ્તો કરે છે, પછી સ્ટાર્ટ કરશે. જો તૈયાર થઈ ગયા છે, આવો મેકઅપ પહેર્યો છે અને હજી ચાંદલો બાકી છે. અને આમને જો એ લોકો કહે છે ને એ કપડાં પહેરવાના છે, બહુ જૂનો ટાઈમ બતાવવાનો છે એ ટાઈપનો છે. અને હા, મેં કાલે કીધું હતું કે મને બહુ યાદ નથી, પણ અમારો રોલ એવો છે કે છોકરો છે ને એક છોકરીને જોવા માટે જાય છે અને છોકરાના મમ્મી પપ્પા અમારે બનવાનું છે. કેવિન માટે છોકરી જોવા જતા હોય ને એ રીતનું છે. એટલે જાય આપણને પહેલેથી અનુભવ થઈ જશે. છોકરાના મમ્મી પપ્પા બનવાનું છે, એવો રોલ છે. હમણાં જોઈએ શૂટિંગ ચાલુ થશે પછી ખબર. શૂટિંગ માટે જો બધા આવી ગયા છે, બેઠા છે બધા. આ રૂમમાં છે, આ રૂમમાં શૂટિંગ થાય છે અત્યારે. કિચનમાં છે, અમને એક્ટર છે. હેલો, કેમ છો બધા? બધા મજામાં છે. સવારના પોરમાં મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને આ કોલ ટાઈમ હતો અમારો 7 વાગ્યાથી એટલે શૂટિંગ ચાલુ થયું છે 9 વાગે. પણ ડિરેક્ટર મારો બહુ મસ્ત છે. 9 વાગ્યાનું કામ સવારના રાતના 9 વાગ્યા સુધીમાં આરામથી 12 કલાકમાં 5 કે 6 સીન પતાવી દે. 8 સીન વધારે કામ ખેંચાય છે થોડું. અને આ બધા અમારા આર્ટ ડિપાર્ટમેન્ટ છે, બધા બહુ સારી મહેનત કરે છે. અત્યારે 2024 માં શૂટિંગ કરી છે, પણ 2004 નો માહોલ આ ઘરમાં ઊભો કરી નાખ્યો છે. થેન્ક યુ. અહીંયા ચાલુ છે શૂટિંગ. જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે. આ અમારા દીકરા બન્યા કેવિન. કેવિન આ તારી માટે રિહર્સલ છે. ના રે ના.
રેડી. लड़की बनी शर्मिली नहीं. हाँ हाँ हमारे घर की बेटी. हाँ 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 हमारे घर की बेटी. શૂટિંગ પત્યું અને બ્રેક ટાઈમ છે, લંચ ટાઈમ, એટલે બધા ગયા છે લંચમાં. અમારે જવાનું છે. અને જેરી છે ને થાકી જાય છે, કેમ કે એને રમવા જોઈ, સુવા જોઈ, અને અત્યારે એકેય રૂમ કોઈ ખાલી નથી. બધાય રૂમમાં બધે શૂટિંગ ચાલુ છે. જો આ બધી જગ્યાએ કેમેરા છે. હવે આજનો દિવસ જ છે. આજે અમારો સીન હમણાં થોડોક છે, હવે બસ પતી જશે, પછી અમારું નથી. હવે લંચમાં જઈએ અને પછી પાછું ચાલુ થશે. મજા આવી, બિલકુલ બીક તો નહોતી લાગતી. નવો એક્સપિરિયન્સ. હા, નવો એક્સપિરિયન્સ. અને ડાયરેક્ટર કહેતા હતા કે બહુ સારું કર્યું તમે, કે તમારા જે એક્સપ્રેશન હતા બહુ સારા હતા. મને કીધું કે સારું કર્યું તમે. મજા આવી મને. કેવિન, કેવું લાગ્યું તને? કેવિન જોતો સરસ કર્યું હતું. ત્યાં ઓલા કેમેરામાં દેખાતો હોય ને એમાં કેવિન જોતો હતો. સરસ હતું. સરસ હતો ને. જો શૂટિંગ પતી ગયું, પેકઅપ થાય છે, બધું કમ્પ્લીટ થઈ ગયું આજે. શૂટિંગ પૂરું થયું. હવે બધું જો કેમેરા ને બધું તો કાઢ્યું. હવે બધો સામાન ગોઠવવાનો છે, એ લોકો જ ગોઠવશે. હવે જે વસ્તુ જ્યાંથી લીધી હતી શૂટિંગવાળા વયા ગયા ઘરે, બધું ગોઠવાઈ ગયું, બધું સાફ થઈ ગયું. એ લોકોએ કચરો અને બધું સાફાઈ કરી દીધું હતું, બધું ગોઠવી દીધું. જે અમારે ગોઠવવું પડે એવું હતું એ અમે થોડુંક કર્યું, બેડશીટ પાથરવાનું ને એવું બધું, અને જમી લીધું. અને હવે આજે આખો દિવસના થાકેલા બધા સુવાય માંડ્યા જો. અને કાલે પાછું જવાનું છે સવારમાં વહેલા ગામડે, એટલે આજ તો વિડીયો એડિટ થશે તો હરીશને રીતે સૂઈ જાવ. આખો દિવસના થાકેલા છે, પાછો વિડીયો એડિટ કરું તો 10 તો વાગી ગયા અને સવારમાં વહેલા ઉઠવું છે. તો આજ વિડીયો એડિટ નહીં કરું તો એક દિવસ વિડીયો નહીં આવે. સારું, ચાલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.